વજન નહીં, મારે લોસો ખાવો. હું તું બોલે મારે લોસો ખાવો. પણ આમ તારું મોઢું હરખું રાખીને નકર હમણાં એક નાખી મારે લોસો ખાવો. લે લો છો બોલા ડોહા, મારે લોસો ખાવો. બોલો લ્યો આને હું થઈ ગયું ઘડીક વારમાં બદલ લેવા ગયો તરત કાંઈ હતું નહીં હું વઈ ગયું લાગ્યા ને કા મારે લોસો ખાવો. ડોહા, મારે લોસો ખાવો. પણ હું ચાતે લઈ દઉં અરે ચાતે તો રાખો હમણાં ઓલા બે આવશે લોચા વાળા પછી હું તમને લોચો લાવી દઉં મારે લોસો ખાવો. પણ ઘડીક તો ખમો એટલે હાલો ને હું મોડું કરો પણ હું તમે આમ હાથ જોડીને ઉભા? મારે સુરત નો લોસો ખાવો. કામત કરે હવાનો સુરતનો લોસો ખાવો? હા, તો ભોળા દાદા મગાઈ ગયો ને મમરા ભાઈ આપણા ગામમાં ક્યાં મળે મગાઈ દો ઠેઠ સુરત મળે લોસો તો પણ એક કામ કરો ને, હું મને ટિકિટ ભાડું આપો ને, હું સુરત જાઉં અને આપણી સારે હાટું પાર્સલ લેતા આવું. ના રે ના એવો ખર્ચો કાંઈ નથી કરવાનો મારે લોસો ખાવો. મમરા ભાઈ આજ પવલાવો ઓ બાપા મને બહુ બીક લાગે ભોળા દાદા બહુ તાકાત કરે આ તો. હું તો બાપા નો આવું થઈ ગયું કોને ખબર હું વળી ગયું બે વાર તો મને લાયરી હારે ભટકાડ્યો તો મમરાભાઈ કાંઈક વળગેલું હોવું જોવે. હું અને ભોળા દાદા અહીંયા બેહાડજો. મમરાભાઈ બેહાડો તો. બેહાડો મને હેઠો કામ બેહાડો, મારે લોસો ખાવો છે. હા ભાઈ આ તને હમણાં મગાવી દેઈ ભોળા દાદા. મને ડીઝલ ના પૈસા આપો, હું સ્પેશિયલ મેજિક લઈને સુરત જાઉં અને ત્યાંથી લઈને આવું. ના રે ના મમરા ભાઈ તમારે કાંઈ નથી જવું તમે જાવ મોડું થઈ જાય ને આ મને મારીને પાડી દે અરે પણ હું શું નહીં આયા? ના રે ના તું તો કાંઈ ભાગી ગયો હોય તો મારે લોસો ખાવો. તો પછી જાવ લઈ આવજો. જાવ તમે. પણ આપણા ગામમાં ક્યાં મળે લઈ આવું તો તમને બનાવતા આવડે? હા તો બનાવી આવો. જાવ. હાલે જાવ તો હું મોડું કરો કામ મમરાભાઈ? તો ભાઈ બરોબર છે ને? હા બરાબર છે. થાકી નથી ગયો ને? હવે મારા ગળું બેહવાની તૈયારી છે, તમે કાંઈક ઉતાવળ રાખો. પણ ઈ કાંઈક લાવે ચાલે ને કામ મમરાભાઈ? તો મનાવી સહી ધીમે ધીમે માની જવાના છે. તો આવું ને આવું નાટક ચાલુ રાખજે. ખબર ન પડે એનું ધ્યાન રાખજે. ન ખબર પડવા દો, તમારે થોડોક સાથ દેવો પડશે. એમ સહી જ છે. હું અને બહુ કાનમાં રાયડું ન નાખતો ને પડઘા પડી જાય છે. તો આવે મને ભૂખ લાગી, મારે ખાવું છે. એ લાવ્યો લોસો લાવ્યો કેટલી ડીશ લાવ્યો ડોહા? હું ડીશ ને જ લાવ્યો હું તો જબલામાં લાવ્યો તો એક ડીશે નહીં થાય, મારી હારે બીજા બે છે, 3 જણાનું જો હે. કપડા હું કે એ 3 વળગેલા છે એમ, એટલે 3 જણા થાય એટલું લાવ્યા એમ. એ આ લોસો હાલશે તો 3 ડીશ ની 6 ડીશ લેતા હું જોજો તો. હવે આ તો ગારો છે. હું સાનો માનો બે ને એને ક્યાં ખબર છે એને વળી ગયેલું એને ડોહા મને ગારો ખવડાવે. તો હું ખાવું તમારે મારે લોસો ખાવો. ગારો લઈને આવ્યા બોલો. પણ બકુલભાઈ આપણી હાટું ક્યાં લાવ્યો તો? આની હાટું લાવ્યા હતા. તે આની હાટું લાવ્યા હતા ખાવાનો કોને હતો? ઈ હાસુ આપણે તઈને ખાવાનો હતો કા? તો ખાત તેમ ગારો. નારિયેળના ગારો થોડા તો ખવાય. પછી આ પણ હવે કઈ માને એવું લાગતું ના હો. અને તું બહુ લોસો ન કરતો કે હું મારવા મંડી તને. કેમ? તો કેમ પણ બીજું કેટલું ખાવાનું છે? હાલો ને તમે કયો એમ, પણ મને ક્યાં કઈ ખબર છે આમાં, તમે કહેતા હોય તો. હવે કામ કર, પૈસામાં માની જાય. અમે પૈસાનું કાંઈક કરાવીએ એની પાસે. અને જો પૈસામાં ન માને ને તો કદાચ આઈસ્ક્રીમ કે ગુલ્ફી કી જે ખવડાવે ને એમાં માની જાય. આ તો વાંધો નહીં, હું 3 માગી જ લઈશ ગમે એ વસ્તુ. હા બસ એમ. હું એક ધારો એમને બોલ કરીને એનો મગજ જાહે ને જોઈએ ખબર પડી ગઈ ને તો આપણને 3 હોટા વાળી કરશે. આપણને તઈને લોસા વાળી દે ઈ. તો આવે. મને બહુ ભૂખ લાગી. ત્યાં તો કાંઈ ગરમા ગરમ લાવ્યા ધવાડા કાઢે. આ હું લાવ્યા ભોળા દાદા? એ મરસાનો ધવાડો છે તો હું કામ મરસાનો ધવાડો કર્યો? એ વળગેલાને મરસાનો ધવાડો કરવી ને તો વીઉ જાય ડોહા, તારો ધવાડો નહીં કામ કરે, મને શરદી છે. જોયું ને? તો હવે હું કરજો બકુડા હવે હું કરશું? હું તમે આમ ધુમાડા કરો ને એવું બધું કરો એમ થોડું જાય? તો કઈ રીતે જાય હવે એક કામ કરી, એ રોકડા પૈસા આપી દઈ તો હાલશે? હાલશે, પણ એક આખું બંડલ હોય તો હાલશે. ભોળા દાદા આની માથે કહો પૈસાનું બંડલ ઉતારીને 4 સોકે નાખ્યા હો ને તો વયું જાય. વીઉ જાય હા તો હાલેને બંડલ પડ્યું જ છે લાવો. જો આના માથા ઉપર ઉતારીને 4 સોકે નાખી ને એટલે તમે જો થાય કે નહીં? હો જો નાખતા હો. ના ના તારે નથી નાખવા જવાનું લાય હું નાખી આવીશ ગામમાં જાવ ને ત્યારે 4 સોકેન મૂકીને પાછો ખિસ્સામાં નાખી દે ભૂતના પૈસા હું કરવા પૈસાનું તો તને ખબર ને હું 1 રૂપિયો કાઢું નહીં તો એમ નામ કાંઈ ન જાય તો કાક બીજી રીતે કાઢવું પડે એને પૂછતો તે એમ થોડું હાલે બીજી રીતે કાઢવું પડે? તમે વાત કરો તે. પૈસા હું નથી દેવાનો કાક ખાવાનું હોય ને તો લાવી દઉં કે હે ભાઈ કાંઈ બીજું ખાઈશ તું કાંઈ?
પણ હું ખવડાવશે એ મને? આમ જો ગુલ્ફી છે, આઈસ્ક્રીમ છે, મઠ્ઠો છે, એવું કઈ ખાવું? એ ગુલ્ફી ખાવી પણ કેવી લાવશો? એ ઓલો ગોળીઓ વાટો ને જાવ તો ઈ એ હાલ છે 3 જોઈશે 3. વડાદાદા ઓલા ગોળિયા વાટો આવે ને 3 ગુલ્ફી લેતા આવો હો. હા તો એ વહી જશે હો. હે? હા આ તો હમણાં લેતા હું લે. હા તો જાઓ જલ્દી હાલો હો. અને આમ જો તમારે ખાવી હોય તો 4 લેતા આવજો. ગયા હા એટલે હારું છો ગોળિયા વાટાનું કીધું તે. એ બકુલભાઈ પૈસામાં માની ગયા હોત તો સારું હતું. આ ગુલ્ફીમાં હું ચલો ઝાઝુ બધું બંડલ હતું. આપણે પણ એ માનવા જોવે ને મારા હાથમાં લે આઈસ્ક્રીમ લઈ ગયા ને. આ બકુડે 4 ગુલ્ફી કેમ મગાવી? 3 ઓલા વળગેલા ની, 1 મારી, તો આ બે કોઈ દી ખાધા વગર જાય ને. હા નક્કી કાક દાળમાં કાળું છે એટલે જ ગુલ્ફી 4 મગાવી. સાહેબ મને હંતાર સાંભળી લેવા દે હું છે ઈ. ગયા ગોળિયો વાટા લઈને હમણાં આવશે મમરા પાય. મજા આવી જાય હો બકુલભાઈ ખાવાની. હા, એમ તો કહું છું. હવે આપણે એવું કરવું છે રોજ છે ને જો આજ ગુલ્ફી મગાવી પછી કાલ તારે છે ને પાછું કોટ હા શ્રીખંડ ખાવો છે, મઠ્ઠો ખાવો છે, એક દી પાછું એમ કહેવાનું આઈસ્ક્રીમ ખાવો છે. રોજ રોજ આપણે આમ નામ ખાધા જ કરવાનું. એ બકુલભાઈ એક દી ગુલાબજાંબુ વાળો રાખી તો હા એ હો હવે તો ગમે એ માગો મળશે. તો જો આમ ખવડાવે તું રોજ એમ કે ને થોડા દાદા આ મારે ખાવું છે આ ખાવું છે એમ ન ખવડાવે. આમ નાટક કરવા પડે કામ અમારા ભાઈ. તો અમે કેવા છેતરી જઈએ ને. હા, એમ હોય એમાં બધું હો. હો, તમે જાશો મને હો. ઓય બાપા ઉભા રહો તમને ગોળીઓ વાટો ખવડાવું. ઉભા રહો તો વળગાડ કરીને મારે સુરત જવાનું હતું તો મારી ટાલવા જ સુકાવી દીધી.